મિત્રો, ચાણસ્મા ખાતે આજ રોજ ગણપતિ વિસર્જન કરાયું. ગુંદાણા દેવ વિઘ્નહર્તા શ્રી ગજાનંદ ગણપતિ ભગવાનને ચાણસ્મા ખાતે ભાદરવા સુદ ચોથના દિવસે મૂર્તિની ચલિત પ્રતિષ્ઠા કરી. આજે અને અનંત ચૌદશના દિવસે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ધર્મપ્રેમી ચાણસ્મા નગરીમાં 37 વર્ષ ગણપતિ મહોત્સવ ઉજવાય છે. તે જ રીતે આ વર્ષે પણ ગણપતિ દાદાની વિશાળ મૂર્તિ લાવી ગણપતિ ઉત્સવ કરવામાં આવ્યો હતો. 10 જોતા દિવસ રહો સુધી વિશ્વ ગણપતિ સર્જન દાદાની ન્યૂઝ ભક્તિ પાટણ. કરવામાં આવી અમારી હતી. ચેનલ લાઈક કરો, આરતીની સબસ્ક્રાઇબ અંદર કરો. દરરોજના હજારો ભક્તો આરતીનો લાભ લેતા હતા. સાથે સાથે દરરોજના પ્રસાદના દાતા અહીંયા હતા. આજે અનંત ચૌદશના દિવસે શ્રી ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે સમયે સમગ્ર ચાણસ્મા શહેરમાં રથયાત્રા નીકળી હતી. ચાણસ્મા નગરના વિવિધ વિસ્તારોમાં આ રથયાત્રા ફરી હતી અને ત્યારબાદ આમ તો દર વર્ષે ચાણસ્મા ગામ મધ્યમાં આવેલા તળાવમાં ગણપતિ દાદાનું મૂર્તિનું વિસર્જન થતું હતું, પરંતુ આ વખતે અમુક શહેરોમાં વિસર્જન સમયે પાણીમાં ડૂબતા બનાવના બનતા ગણપતિ યુવક મંડળ સમિતિના સલામતીના પગલા ખાતર ચાણસ્મા શહેરના મધ્યમાં આવેલા તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવાનું બંધ રાખીને ચાણસ્મા ખરવાડામાં પાણીનો હોજ બનાવીને ગણપતિ વિસર્જન કરવાનું નક્કી કરેલું. એ જ રીતે આજે ચાણસ્મા ખાતે ગણપતિ મૂર્તિનું વિસર્જન થયું હતું. આજના સમગ્ર સંચાલન ગણપતિના યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાણસ્મા પોલીસ સક્રિય રહી હતી. આજની ગણપતિ વિસર્જન યાત્રા અને ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ પૂરું થયું હતું. રિપોર્ટર પ્રવીણ સથવારા, ચાણસ્મા. જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.